દિલ્હીમાં તાજેતરમાં આયોજિત ફિટ ઇન્ડિયા સન્ડે ઝોન સાયકલ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લીધો હતો, જે દેશવ્યાપી ફિટનેસ અભિયાનનું એક ભાગ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થૂળતા સામે લડત આપવાનો છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેલ વપરાશ ઘટાડવા, નિયમિત કસરત કરવા અને સાત્વિક આહાર અપનાવવા અંગેના આહ્વાનથી પ્રેરિત છે. આ પહેલના 9મા સપ્તાહમાં 1200મી વધુ સ્થળોએ સાયકલિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં યુવા અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પણ સાયકલ ચલાવીને ભાગ લીધો હતો. તેમની સાથે ઓલિમ્પિક રોઈંગ ખેલાડી અર્જુન લાલ જાટ અને ફિક્કી તથા CII જેવી ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે સ્થૂળતા સામેની અમારી સંઘર્ષમાં રોજિંદા ફિટનેસ પ્રવૃત્તિઓ આપણા જીવનનો ભાગ બનવી જોઈએ. સાયકલિંગ એ સૌથી સરળ કસરત છે, જે વ્યક્તિગત આરોગ્ય અને પર્યાવરણ બંને પર સકારાત્મક અસર કરે છે. તે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે અને પ્રદૂષણ માટે ઉકેલ પ્રદાન કરે છે. આ પહેલમાં પ્રતિ સપ્તાહ વિશેષ જૂથોને આમંત્રિત કરવામાં આવે છે, જેમ કે સેનાના કર્મચારીઓ, પોસ્ટમેન અને વેલનેસ નિષ્ણાતો. આ સપ્તાહે કોર્પોરેટ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ ભાગ લઈને આ અભિયાનમાં તેમનો સમર્થન દર્શાવ્યો હતો. આ ઉપરાંત ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ પણ આ પહેલને સમર્થન આપ્યું છે અને લોકોને પ્રોત્સાહિત કર્યું છે કે તેઓ તેમના ફિટનેસ માટે સાયકલિંગમાં ભાગ લે.